નમસ્તે. આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ, વિભાગીય નાયબ નિયામક શ્રીની કચેરી, અમદાવાદ ઝોન અને સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ન્યુટ્રિશન IIPHGના સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયેલ પોષણ ચેલેન્જમાં હું CDPO પ્રાંતિજ આપની સમક્ષ 2 પૌષ્ટિક વાનગી રજૂ કરું છું. એક છે મિક્સ વેજીટેબલ સૂપ, જેમાં સરગવો, બીટ, દૂધી અને ટામેટાનો ઉપયોગ કરેલો છે. બીજી છે વિવિધ ધાન્યના મિક્સ લોટ અને અળવીના પાનના થેપલા, જેમાં ઘઉં, જુવાર, બાજરી, રાગી, મકાઈ જેવા લોટનો ઉપયોગ કર્યો છે. વાનગી પૌષ્ટિક એટલા માટે છે કે તેમાંથી પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટની સાથે સાથે સૂક્ષ્મ પોષક તત્વો જેવા કે સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, કેરોટીન એટલે કે વિટામિન A, આયર્ન, ફોલિક એસિડ, કેલ્શિયમ, વિટામિન B1, B2, વિટામિન C ખૂબ સારા પ્રમાણમાં મળે છે. સૂપમાં સરગવાનો ઉપયોગ કરવાથી મોટાભાગના પોષક તત્વો મળી રહે છે, જેનાથી હું મારા પરિવારને સુપોષિત બનાવવાનો પ્રયત્ન કરું છું. હું મારી વાનગી શ્રુતિબેન, પૂર્તિબેન અને પૂર્વાબેનને ચેલેન્જ કરું છું. આપ પણ આવી જ પૌષ્ટિક વાનગી બનાવી આપના પરિવારને સુપોષિત બનાવો તથા તેનો પ્રચાર આપના સોશિયલ મીડિયામાં કરી મને પણ મોકલાવો.